ચાલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લેક્ચરમાં આપણે લિક્વિડેટરનું સ્ટેટમેન્ટ જોયું હતું કે પેમેન્ટ અને રિસિપ્ટ અને પેમેન્ટ. રિસિપ્ટમાં કઈ કઈ આઇટમ્સ આવે, પેમેન્ટ્સમાં કઈ કઈ આઇટમ આવે. તો અમુક પોઈન્ટ છે એના અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય તો એ થોડો ખ્યાલ હોય તો વધારે અનુકૂળ આવે. આપણે જોઈ લઈએ તો જુઓ આગળ જે આ બધા તમે લખ્યા છે કે ભાઈ પ્રેફરન્શિયલ ક્રેડિટર, અનસિક્યોર્ડ ક્રેડિટર, તો આના અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો એના માટે આપણે થોડી થિયરી તૈયાર કરેલ છે તો વધુ ખ્યાલ આવે તમને. ઇમ્પોર્ટન્ટ નોટ્સ. કંપની વાઇન્ડ અપ વિસર્જન બે રીતે થઈ શકે, એના બે રસ્તા છે. કંપની કેન બી વાઇન્ડ અપ ઇન ટુ વેઝ. વોલન્ટરી લિક્વિડેશન એટલે કે વોલન્ટરી વાઇન્ડિંગ અપ એન્ડ કમ્પલ્સરી વાઇન્ડિંગ અપ. સ્વૈચ્છિક પોતાનું વિસર્જન કરી શકે અથવા તો ફરજિયાત વિસર્જન થાય. અમુક કંપનીઝ એક્ટ મુજબ જો ન ફોલો થતું હોય તો એનું ફરજિયાત વિસર્જન કરવું પડે. તો નંબર 2, this statement is one type of cash account. આ જે સ્ટેટમેન્ટ આપણે તૈયાર કરી છે કેના જેવું છે? કેશ અકાઉન્ટ જેવું છે. કેશ અકાઉન્ટમાં આપણે શું લખી? ડેબિટ સાઈડ આવે કેશ તો ડેબિટ કરી અને જો ગીવનનું જાય તો ક્રેડિટ કરી. તો આમાં એમ જ કરવાનું છે કે કેશ આવે તો રિસિપ્ટમાં લખવાનું છે અને જાય તો પેમેન્ટમાં. એટલે આપણે લખ્યું કે this statement is one type of cash account. Number 3, items of balance sheet for which no receipts or payments can be their general reserve, other reserve, profit and loss account, share premium, preliminary expense and other fictitious assets are not recorded in it. Items of balance sheet ની આ બધી વસ્તુઓ રિસીપ્ટ પેમેન્ટમાં નહીં. કઈ કઈ? જનરલ રિઝર્વ, અધર રિઝર્વ, P&L અકાઉન્ટ, શેર પ્રીમિયમ, પ્રિલિમિનરી એક્સપેન્સ એન્ડ અધર ફિક્ટિશિયસ એસેટ્સ. આ બધી બેલેન્સ શીટની આઇટમને આપણે રિસિપ્ટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટમાં ક્યાંય લખાય નહીં, ક્યાંય ધ્યાનમાં લેવાય નહીં, એની રેકોર્ડ ક્યાંય થાય નહીં. નંબર 4, when it is said that liquidator's remuneration is to be calculated percentage of the amount paid to unsecured, the amount to unsecured creditors must include preferential creditor. જો ક્વેશ્ચનમાં તમને એવું આપેલું હોય કે લિક્વિડેટરનું રેમ્યુનરેશન અનસિક્યોર્ડ ક્રેડિટરના આટલા પર્સન્ટેજ પે કરવાનું છે, અનસિક્યોર્ડ ઉપર ગયે તો અનસિક્યોર્ડની અમાઉન્ટમાં ઇન્ક્લુડ પ્રેફરન્શિયલ ક્રેડિટર. એના અંદર પ્રેફરન્શિયલ ક્રેડિટર એડ કરી દેવાના હંમેશા. ક્વેશ્ચનમાં તમને એડજસ્ટમેન્ટમાં એવું કીધું હોય કે અનસિક્યોર્ડ ક્રેડિટર ઉપર 2% રેમ્યુનરેશન આપવાનું છે તો ખાલી અનસિક્યોર્ડ ધ્યાનમાં નહીં લેવાના, અનસિક્યોર્ડમાં પ્રેફરન્શિયલ પ્લસ કરી દેવાના અને પછી 2% કરવાના. એટલે કે જે પર્સન્ટેજ આપેલા હોય એ. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એવું તમને સ્પષ્ટ નહીં કીધું હોય કે એક્સક્લુડિંગ પ્રેફરન્શિયલ ક્રેડિટર. જો એવું તમને કીધું હોય કે એક્સક્લુડિંગ પ્રેફરન્શિયલ ક્રેડિટર તો ખાલી અનસિક્યોર્ડ જ ધ્યાનમાં લેવાય, નહીતર તમારે બે ધ્યાનમાં લેવાના થશે. અનસિક્યોર્ડ પ્લસ પ્રેફરન્શિયલ એ બેનો ટોટલ આવે પછી તમારે રેમ્યુનરેશનના પર્સન્ટેજ કરવાના છે. નેક્સ્ટ, નંબર 5, પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ ઇન્ક્લુડ. જો અહીંયા આગળ આપણે પોઈન્ટ આવ્યો તો પ્રેફરન્શિયલ ક્રેડિટર દેખાય તો એના અંદર કઈ કઈ વસ્તુ આવી શકે તમારે એ જ ખાસ ધ્યાનમાં રાખવાનું. અહીંયા આપણે પ્રેફરન્શિયલ ક્રેડિટર લખ્યા તો અહીંયા ખાલી આપણે ટોટલ જ લખવાનો છે.
પણ એના અંદર 3-4 વસ્તુ તમને આપેલી હોય તેની વર્કિંગ નોટ કરવાની કે ભાઈ સેલેરી વેજીસ કે જે આઇટમ આવતી હોય એના અંદર ઇન્ક્લુડમાં ગવર્મેન્ટ ટેક્સ બરાબર તો એનો આપણે ટોટલ કરી એ જે ટોટલ આવ્યો હોય એને અહીંયા ડાયરેક્ટ આપણે મૂકવાનું છે એટલે કે રિસિપ્ટ એન્ડ પેમેન્ટમાં કે જાજી એન્ટ્રી નહીં આવે જે તમે સ્પેસિમેન લખ્યું હોય એટલા જ આંકડા આવે એ આંકડા માટે જે વર્કિંગ નોટની જરૂર પડે એ આપણે પાછળ વર્કિંગ નોટ કરવાની થાય બરાબર તો પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ ઇન્ક્લુડ પ્રોવિડન્ટ ફંડ પેન્શન gratuity contribution of ESI employee state insurance due for last 12 months છેલ્લા 12 મહિનામાંથી જ કંઈ હોય તો 4 months salary of an employee 4 મહિનાની સેલેરી એમ્પ્લોયીની કર્મચારીઓની બાકી હોય તો એ પ્રેફરન્શિયલમાં આવે અથવા તો ₹20,000 whichever is less within last 12 months etc. 4 મહિનાની સેલરી અથવા 20,000 આ બંનેમાં જે ઓછું હોય તે આપણે ચૂકવવાનું તે પ્રેફરન્શિયલમાં લેવાનું થાય તો પ્રેફરન્શિયલ ક્રેડિટરમાં આ બધા જો એટલે ક્યારેક બેલેન્સ શીટમાં તમને આવી આપેલી હોય કે પ્રોવિડન્ટ ફંડ 20,000 contribution to ESI 10,000 and 4 month salary outstanding 10,000 તો પ્રેફરન્શિયલ ક્રેડિટરમાં આપણે લખવું હોય તો આ ત્રણેયનો ટોટલ કરવો પડે વર્કિંગ નોટમાં લખવાનું અમાઉન્ટ ઓફ પ્રેફરન્શિયલ ક્રેડિટર પ્રોવિડન્ટ ફંડ કોન્ટ્રીબ્યુશન ટુ ESI એન્ડ સેલરી ઓફ એમ્પ્લોયીઝ ત્રણેયનો ટોટલ આવી જાય અને સ્ટેટમેન્ટમાં આપણે લખવાનું છે સ્ટેટમેન્ટમાં ક્યાંય છેકછાક હોવા ન જોઈએ વ્યવસ્થિત તૈયાર કરેલું હોવું જોઈએ Number 6. When equity shares are partly paid up before calling up uncalled amount, then how much amount is actually required should be calculated. So that excess calling and return of capital, both the situation may not rise. For this purpose, capital deficiency is find out. For share deficiency is equal to total deficiency divided by number of equity share. જો કંપનીને પાર્ટલી પેઇડ અપ ઇક્વિટી શેર હોય મેં કીધું એમ કે એ અને બી પ્રકારના છે 100 રૂપિયામાંથી 100 રૂપિયા ભરાયેલા છે 100 રૂપિયામાંથી 60 રૂપિયા ભરાયેલા છે તો ઓલા 60 રૂપિયાવાળા છે એને પાર્ટલી પેઇડ અપ કહેવાય તો એની પાસેથી કોલની રકમ આપણે મગાવી હોય તો એના માટે જોવું પડે કે પહેલા બધાને પેમેન્ટ કરી દેવાનું છેલ્લે ઇક્વિટી શેરને પેમેન્ટ બાકી હોય પછી આપણે કોલ મંગાવવાનો ઈ જેટલી રિક્વાયરમેન્ટ છે એટલો જ કોલ મંગાવવાનો એવું નથી કરવાનું પહેલા ઇક્વિટી શેર હોલ્ડર્સ પાસેથી બધા રૂપિયા મગાવી લેવાના અને વળી પાછા છેલ્લે એને ચૂકવી દેવાના એવું ભાઈ ન કરાય પહેલા મગાવો અને વળી પાછા દો ઈથી જોઈ એટલા જ મગાવો તો એ આપણને કઈ રીતે ખબર પડે તો કે એના માટે કેપિટલ ડેફિશિયન્સીની આપણે વર્કિંગ નોટ કરવી પડે કે ભાઈ રિસિપ્ટ છે એમાંથી પેમેન્ટ કરતા ગયા પ્રેફરન્સ શેરને થઈ ગયું ડિવિડન્ડ ચૂકવાઈ ગયું હવે બાકી રહ્યું ઇક્વિટી શેર કેપિટલને પેમેન્ટ ઇક્વિટી શેર કેપિટલને પેમેન્ટ કરતા હોય ત્યારે પછી જોઈ લેવાનું કે કેટલા ટાઈપના ઇક્વિટી શેર છે કેના કેટલા બાકી છે એના ઉપરથી આપણે ડેફિશિયન્સીની વર્કિંગ નોટ કરવાની થશે ડેફિશિયન્સી એટલે ને તૂટ કહેવાય કેટલા રૂપિયા ઘટે છે બરાબર તો કઈ રીતે આપણને મળશે તો કે ટોટલ ડેફિશિયન્સી જેટલા રૂપિયા હજી તૂટ છે ડિવાઇડેડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર એટલે આપણે એક શેરે કેટલા રૂપિયાની તૂટ છે બરાબર ડેફિશિયન્સી છે એ મળશે તો આ શેર ડેફિશિયન્સીની જ વર્કિંગ નોટ મેઇન છે બરાબર એટલે એમાં બરાબર ધ્યાન રાખવાનું છે નંબર 7 if the company has enough amount to pay its unsecured creditor fully then only such additional interest to the date of actual payment can be given but if the company does not
have enough fund, then in such a case additional interest should not be paid. કંપની પાસે અનસિક્યોર્ડ ક્રેડિટરનો જો આપણે આવે ને સિક્વન્સમાં પ્રેફરન્શિયલ પછી અનસિક્યોર્ડ, જો અનસિક્યોર્ડ ક્રેડિટરને ફૂલી પેમેન્ટ થઈ જાય, જો તમને અહીંયા બતાવી દઉં, આ એડજસ્ટમેન્ટમાં નહીં સમજાય પણ અહીંયા સમજાવી દઉં. આ અનસિક્યોર્ડ ક્રેડિટરને પૂરેપૂરા રૂપિયા ચૂકવાઈ જાય તો જ આ ડિબેન્ચરનું જે બીજું ઇન્ટરેસ્ટ છે ને ભાઈ, તો જ ચૂકવવાનું. આ રકમ ચૂકવાઈ જાય તો જ વધારાનું ઇન્ટરેસ્ટ, આને એડિશનલ ઇન્ટરેસ્ટ કહેવાય, તો જ ડિબેન્ચરને ચૂકવવાનું છે. પણ ક્યારેક એક જ દાખલો એવો છે કે અહીંયા પ્રેફરન્શિયલે પહોંચશો અને આને ચૂકવવા જાશો ને તો આને પૂરા નહીં ચૂકવાય, અડધા રૂપિયા ચૂકવશો ત્યાં રૂપિયા પતી જશે. તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ જાય અનસિક્યોર્ડ ક્રેડિટરે. હવે આને રૂપિયા પૂરા ન ચૂકવાના તો આ જે ઇન્ટરેસ્ટ છે એ આપણે ચૂકવવાનું ન થાય, આવો રૂલ્સ છે. બરાબર, એટલે એક એવો દાખલો છે. એન્ડ લાસ્ટ નંબર 8, તો અનસિક્યોર્ડ ક્રેડિટરમાં કઈ વસ્તુનો સમાવેશ થાય. આપણે ઉપર પ્રેફરન્શિયલ લખેલા છે એના પછી અનસિક્યોર્ડ છે. તો અનસિક્યોર્ડ ક્રેડિટર્સ ઇન્ક્લુડ આઉટસ્ટેન્ડિંગ, કાંઈ પણ હોય, આઉટસ્ટેન્ડિંગ રેન્ટ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, આવું કંઈ આપેલું હોય, પ્રીવિયસ યર ટેક્સ, અગાઉના વર્ષનું કાંઈ જો ટેક્સ હોય, સેલેરી ઓફ મેનેજિંગ ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટરની સેલરી બાકી હોય, કે અધર ક્રેડિટર્સ આવો વર્ડ્સ આપેલો હોય, તો આ બધાને અનસિક્યોર્ડ ક્રેડિટર કહેવાય. તો એનો ટોટલ કરી અને પછી આપણે અહીંયા સ્ટેટમેન્ટમાં અનસિક્યોર્ડ ક્રેડિટર તરીકે લખવાના થાય. તો આ થોડાક પોઈન્ટ સમજવા માટેના હતા. તો વ્યવસ્થિત જ્યારે ચેપ્ટરની હજી આપણે સમની શરૂઆત નથી કરી એ પહેલાં સ્પેસિમેન અને વ્યવસ્થિત થિયરી લખી નાખવાની, સ્પેસિમેન પાકું જ કરી નાખવાનું. આ 2 લેક્ચર કમ્પ્લીટ થયા ત્યાં તમારું સ્પેસિમેન થઈ જવું જોઈએ, કારણ કે દાખલા ગણો અને સ્પેસિમેન કમ્પ્લીટ આવડતું હોય તો દાખલા ગણવાની અલગ જ મજા આવે. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે સમ સ્ટાર્ટ કરશું. ત્યાં સુધીમાં આ થિયરીની થોડુંક વાંચી લેજો. બીજા સબ્જેક્ટ પણ થોડા વાંચવાના શરૂ કરી દેજો, કારણ કે હવે શોર્ટ ટાઈમમાં જ કદાચ એક્ઝામની ડેટ ફિક્સ થાય. બરાબર, એટલે થોડું વાંચવાનું શરૂ કરી દેવાનું. અને આ ચેપ્ટર છે એ આપણે પરીક્ષામાં આને પ્રાયોરિટી આપવાની છે, એટલે વ્યવસ્થિત કરી લેવાનું છે. આના 2 દાખલા ગણી લઈ એટલે વાંધો ન આવે. બરાબર, ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ.